कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। અધ્યાય 14 દિતિનું ગર્ભધારણ। શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, પ્રયોજનપૂર્વક વરાહ બનેલા શ્રી હરિની કથા મૈત્રેયજીના મુખેથી સાંભળ્યા પછી પણ ભક્તિવ્રતધારી વિદુરજીને પૂર્ણ તૃપ્તિ થઈ નહીં। તેથી તેમણે હાથ જોડીને ફરીથી પૂછ્યું। વિદુરજીએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, અમે હમણાં જ આપના મુખેથી એ વાત સાંભળી કે આદિદૈત્ય હિરણ્યાક્ષને યજ્ઞમૂર્તિ ભગવાને જ માર્યો હતો। હે બ્રહ્મન, જે સમયે ભગવાન લીલાપૂર્વક જ પોતાની દાઢો પર રાખીને પૃથ્વીને જળમાંથી બહાર કાઢી રહ્યા હતા, તે સમયે તેમની સાથે દૈત્યરાજ હિરણ્યાક્ષનું યુદ્ધ શા કારણે થયું? શ્રી મૈત્રેયજીએ કહ્યું, વિદુરજી, તમારો પ્રશ્ન ઘણો જ સુંદર છે, કારણ કે તમે શ્રી હરિની અવતાર કથા વિશે જ પૂછી રહ્યા છો, કે જે કથા મનુષ્યોના મૃત્યુપાશને કાપી નાખનારી છે। જુઓ, ઉત્તાનપાદનો પુત્ર ધ્રુવ બાળપણમાં શ્રી નારદજીએ સંભળાવેલી શ્રી હરિકથાના પ્રભાવે જ મૃત્યુના માથે પગ મૂકીને ભગવાનના પરમ પદ પર આરૂઢ થઈ ગયો હતો। અગાઉના સમયે એકવાર વરાહ ભગવાન અને હિરણ્યાક્ષના આ જ યુદ્ધ વિશે દેવતાઓના પૂછવાથી દેવદેવ શ્રી બ્રહ્માજીએ તેમને આ ઇતિહાસ સંભળાવ્યો હતો અને એ જ પરંપરાથી મેં એ સાંભળ્યો છે। વિદુરજી, એકવાર દક્ષકન્યા દિતિએ પુત્ર પ્રાપ્તિની ઈચ્છાથી કામાતુર થઈને સંધ્યાકાળે જ પોતાના પતિ મરીચિશ્રુત કશ્યપજીને પ્રાર્થના કરી। તે સમયે કશ્યપજી ખીરની આહુતિઓ વડે અગ્નિજીહ્ન ભગવાન યજ્ઞપતિની આરાધના કરીને સૂર્યાસ્ત વેળા થયેલી સમજીને અગ્નિશાળામાં ધ્યાનસ્થ બનીને બેઠા હતા। દિતિએ કહ્યું, હે વિદ્વાન, જેમ મદમસ્ત હાથી કેળના વૃક્ષને મસળી નાખે છે, તે જ રીતે આ પ્રસિદ્ધ ધનુર્ધારી કામદેવ મુજ અબળા પર બળ દાખવીને તમારે માટે મને બેચેન કરી રહ્યો છે। પોતાની પુત્રોવાળી શોક્યોની સુખ સમૃદ્ધિ જોઈ હું ઈર્ષાથી આગથી બળી રહી છું। તેથી તમે મારા પર કૃપા કરો, તમારું કલ્યાણ થાઓ। જેમના ગર્ભથી તમારા જેવો પતિ પુત્ર રૂપે જન્મે છે, તે સ્ત્રીઓ જ પોતાના પતિઓથી સન્માનિત થયેલી મનાય છે। તેમનું સુયશ સંસારમાં સર્વત્ર પ્રસરી જાય છે। અમારા પિતા દક્ષ પ્રજાપતિનો પોતાની પુત્રીઓ પર ઘણો જ સ્નેહ હતો। એકવાર તેમણે અમને બધીને અલગ અલગ બોલાવીને પૂછ્યું કે તમે કોને પોતાનો પતિ બનાવવા ઈચ્છો છો? તેઓ પોતાના સંતાનોની બધી રીતે ચિંતા સેવતા હતા। તેથી અમારો ભાવ જાણીને તેમણે તે પૈકીની અમને 13 પુત્રીઓને તમારી સાથે પરણાવી કે જે બધી તમારા ગુણ સ્વભાવને અનુરૂપ હતી। તેથી હે મંગલમૂર્તિ કમલલોચન, તમે મારી ઈચ્છા પૂરી કરો, કારણ કે હે મહત્તમ, તમારા જેવા મહાપુરુષોની પાસે દિનજનોનું આવવું નિષ્ફળ થતું નથી। હે વિદુરજી, કામદેવના વેગને લીધે દિતિ અત્યંત બેચેન અને વિવશ થઈ રહી હતી। તેણે આ રીતે ઘણી બધી વાતો ઉપજાવીને દીન થઈને કશ્યપજીને પ્રાર્થના કરી। ત્યારે તેમણે સુમધુર વાણીથી તેને સમજાવતા કહ્યું, ભીરુ, તારી ઈચ્છા અનુસાર હું હમણાં જ તારું પ્રિય કાર્ય અવશ્ય કરીશ, જેના થકી અર્થ, ધર્મ અને કામ એ ત્રણેયની સિદ્ધિ થતી હોય તેવી પોતાની પત્નીની કામના કોણ પૂરી ન કરે? જેમ જહાજ પર ચઢીને મનુષ્ય મહાસાગર પાર કરી લે છે, તે જ રીતે ગૃહસ્થાશ્રમી અન્ય આશ્રમોને આશ્રય આપતો રહીને પોતાના આશ્રમ થકી પોતે પણ દુઃખોના સમુદ્રને પાર કરી લે છે। હે માનિની, સ્ત્રીને તો ત્રિવિધ પુરુષાર્થની કામનાવાળા પુરુષનું અડધું અંગ કહેવામાં આવી છે। તેના પર ગૃહસ્થીની જવાબદારી નાખીને પુરુષ નિશ્ચિંત થઈને વિચરે છે। ઇન્દ્રિયો રૂપી શત્રુ અન્ય આશ્રમવાળા માટે અત્યંત દુર્જય છે, પરંતુ જે રીતે ગઢનો સ્વામી લૂંટારા શત્રુઓને સહેલાઈથી પોતાને આધીન કરી લે છે, તે જ રીતે અમે પોતાની પરિણીત પત્નીનો આશ્રય લઈને આ ઇન્દ્રિયરૂપી શત્રુઓને સહજપણે જ જીતી લઈએ છીએ। હે ગૃહેશ્વરી, તારા જેવી પત્નીના ઉપકારોનો બદલો તો અમે અથવા કોઈ પણ ગુણગ્રાહી પુરુષ પોતાના આયુષ્યમાં કે અન્ય જન્મમાં પણ સંપૂર્ણપણે ચૂકવી શકે તેમ નથી। તેમ છતાં આ સંતાન પ્રાપ્તિની તારી આ ઈચ્છા હું યથાશક્તિ અવશ્યપણે પૂર્ણ કરીશ, પણ અત્યારે તું એક મુહૂર્ત એટલે કે 2 ઘડી માટે થોભી જા, કે જેથી લોકો મારી નિંદા ન કરે। આ અત્યંત ઘોર સમય રાક્ષસ વગેરે ભયંકર જીવોનો છે અને જોવામાં પણ તે ઘણો ભયાનક છે। એમાં ભગવાન ભૂતનાથના ભૂત પ્રેત વગેરે ગણો સમુદાયો ઘૂમ્યા કરે છે। હે સાધ્વી, આ સંધ્યાકાળે ભૂતપ્રિય ભૂતપતિ
ભગવાન શંકર પોતાના ભૂત પ્રેતાદિ ગણને સાથે લઈને નંદી પર સવાર થઈને વિચરણ કરે છે, જેમનો જટાકલાપ સ્મશાન ભૂમિમાંથી ઉઠેલા વંટોળિયાની ધૂળથી ધૂસરિત એટલે કે ધૂળિયો થઈને દેદીપ્યમાન થઈ રહ્યો છે, તથા જેમના સુવર્ણ તેજોમય ગૌર શરીર પર ભસ્મ લાગેલી છે, તે તારા બનેવી મહાદેવજી પોતાના સૂર્ય, ચંદ્ર અને અગ્નિરૂપી 3 નેત્રો વડે બધું જોઈ રહ્યા છે. સંસારમાં તેમનું કોઈ પોતાનું કે પરાયું નથી, અને નથી કોઈ તેમનું આદરણીય કે નથી કોઈ નિંદનીય. માયાને ભોગવીને એમણે પગથી લાત મારી ઠુકરાવી દીધી છે. આપણે ભગવાનની આરાધના કરીએ છીએ અને તેમની પાસે માયાની જ માંગણી કરીએ છીએ. એ કેટલા દુઃખની વાત છે. વિવેકી મનુષ્યો અવિદ્યાના આવરણને દૂર કરવાની ઈચ્છાથી તેમના નિર્મળ ચરિત્રનું ગાન કર્યા કરે છે. તેમનાથી અધિક તો શું, તેમના સરખું પણ કોઈ જ નથી, અને તેમના સુધી કેવળ સત્પુરુષો જ પહોંચી શકે છે. આ બધું હોવા છતાં તેઓ સ્વયં પિશાચો જેવું આચરણ કરે છે. આ મનુષ્ય શરીર કૂતરાઓનું ભોજન છે. જે અવિવેકી મનુષ્યો આત્મા માનીને વસ્ત્ર, આભૂષણ, માળા, ચંદન વગેરેથી તેને સજાવતા શોભાવતા રહે છે, તેવા અભાગ્યાઓ જ આત્મારામ ભગવાન શંકરના આચરણની મજાક કરે છે. અમે તો શું, બ્રહ્મા વગેરે લોકપાલો પણ તેમણે બાંધેલી ધર્મની મર્યાદાનું પાલન કરે છે. તેઓ જ આ વિશ્વનું અધિષ્ઠાન છે, તથા આ માયા પણ તેમની જ આજ્ઞાનું અનુસરણ કરનારી છે. આવા હોવા છતાં પણ તેઓ પ્રેતોના જેવું આચરણ કરે છે. અહો, તે જગતવ્યાપક પ્રભુની આ અદ્ભુત લીલા કશી સમજાતી નથી. મૈત્રેયજી કહે છે, પતિના આ પ્રમાણે સમજાવવા છતાં પણ કામાતુર દિતિએ વૈશ્યાની જેમ નિર્લજ્જ થઈને બ્રહ્મર્ષિ કશ્યપજીનું વસ્ત્ર પકડી લીધું. ત્યારે કશ્યપજીએ તે નિંદિત કર્મ માટેનો પોતાની પત્નીનો ઘણો આગ્રહ જોઈને દેવને નમસ્કાર કર્યા અને એકાંતમાં તેની સાથે સમાગમ કર્યો. પછી જળમાં સ્નાન કરીને પ્રાણ અને વાણીનો સંયમ કરીને વિશુદ્ધ જ્યોતિર્મય સનાતન બ્રહ્મનું ધ્યાન કરતા રહીને તેઓ જપ કરવા લાગ્યા. હે વિદુરજી, દિતિને પણ તે નિંદિત કર્મને કારણે ભારે શરમ આવી અને તે બ્રહ્મર્ષિ પાસે જઈને માથું નીચું નમાવીને આ પ્રમાણે કહેવા લાગી. દિતિ બોલી, હે બ્રહ્મન, ભગવાન રુદ્ર ભૂતોના સ્વામી છે. મેં તેમનો અપરાધ કર્યો છે, પરંતુ તે ભૂત શ્રેષ્ઠ મારા આ ગર્ભને નષ્ટ ન કરે. ભક્તવાંછા, કલ્પતરુ, ઉગ્ર અને રુદ્રરૂપ મહાદેવને હું નમસ્કાર કરું છું. તેઓ સત્પુરુષો માટે કલ્યાણકારી છે અને દંડ આપવાના ભાવથી રોહિત છે, પરંતુ દુષ્ટો માટે તો ક્રોધમૂર્તિ દંડપાણી છે. સ્ત્રીઓ પર તો શિકારી પણ દયા કરે છે. વળી તે સતીપતિ તો મારા બનેવી અને પરમ કૃપાળુ છે. તેથી તેઓ મારા પર પ્રસન્ન થાઓ. શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે વિદુરજી, પ્રજાપતિ કશ્યપે સાયંકાલીન સંધ્યાવંદન વગેરે કર્મોથી પરવાર્યા પછી જોયું કે થરથર કાંપી રહેલી દિતિ પોતાના સંતાનની લૌકિક અને પારલૌકિક ઉન્નતિ માટે પ્રાર્થના કરી રહી છે. ત્યારે તેમણે તેને કહ્યું, કશ્યપજીએ કહ્યું, તારું ચિત્ત કામ વાસનાથી મલિન હતું. તે સમય પણ યોગ્ય ન હતો અને તેમ મારી વાત પણ માની નહીં અને દેવતાઓની પણ અવગણના કરી. હે અમંગલમય ચંડી, તારી કુખે ઘણા જ અમંગલમય અને અધમ 2 પુત્રો જન્મશે. તેઓ સમસ્ત લોકોને અને લોકપાલોને પોતાના અત્યાચારોથી વારંવાર રડાવશે. જ્યારે તેમના હાથે ઘણા બધા નિરપરાધ અને લાચાર પ્રાણીઓ માર્યા જવા લાગશે, સ્ત્રીઓ પર અત્યાચાર થવા લાગશે અને મહાત્માઓને ક્ષુબ્ધ કરતા રહેવામાં આવશે, ત્યારે સમસ્ત લોકોનું રક્ષણ કરનારા શ્રી જગદીશ્વર કોપિત થઈને અવતાર લેશે અને જેમ ઇન્દ્ર પર્વતોનું દમન કરે છે તે જ રીતે તેમનો વધ કરશે. દિતિએ કહ્યું, પ્રભુ, હું પણ એવું જ ઈચ્છું છું કે જો મારા પુત્રોનો વધ થાય તો તે સાક્ષાત ચક્રપાણી ભગવાનના હાથે જ થાય, કોપિત બ્રાહ્મણોના શાપ વગેરેથી ન થાય. જે જીવ બ્રાહ્મણોના શાપથી દાઝેલો અથવા પ્રાણીઓને ભય આપનારો હોય છે, તે કોઈ પણ યોનિમાં જાય તેના પર નારકીય જીવો પણ દયા કરતા નથી. કશ્યપજીએ કહ્યું, હે દેવી, તે પોતે કરેલા કર્મ પર શોક અને પશ્ચાતાપ પ્રગટ કર્યો છે અને તરત જ ઉચિત અનુચિતનો ખ્યાલ પણ આવી ગયો, તથા ભગવાન વિષ્ણુ, શિવ અને મારા પ્રત્યે પણ તારો ઘણો આદર જણાઈ આવે છે. તેથી તારા એક પુત્રના 4 પુત્રોમાંથી એક એવો થશે કે જેનું સત્પુરુષો પણ માન એટલે કે આદર કરશે અને જેના પવિત્ર યશનું ગાન ભક્તજનો ભગવાનના ગુણોની સાથે કરશે. જે રીતે
ખોટા સોનાને વારંવાર તપાવીને શુદ્ધ કરવામાં આવે છે, તે જ રીતે સાધુજનો તેના સ્વભાવનું અનુસરણ કરવા માટે નિર્વેરતા વગેરે ઉપાયોથી પોતાના અંતઃકરણને શુદ્ધ કરશે. જેમની કૃપાથી તેમના સ્વરૂપભૂત એવું આ જગત આનંદિત થાય છે, તે સ્વયં પ્રકાશ ભગવાન પણ તેની અનન્ય ભક્તિથી સંતુષ્ટ થઈ જશે. હે દિતિ, તે બાળક ઘણો મોટો ભગવત ભક્ત, ઉદાર હૃદયી, પ્રભાવશાળી અને મહાપુરુષોનો પણ પૂજ્ય થશે તથા પ્રૌઢ ભક્તિ ભાવથી વિશુદ્ધ અને ભાવાન્વિત થયેલા અંતઃકરણમાં શ્રી ભગવાનને સ્થાપિત કરીને દેહાભિમાન ત્યજી દેશે. તે વિષયોમાં અનાસક્ત, શીલવાન, ગુણોનો ભંડાર તથા બીજાઓની સમૃદ્ધિમાં સુખ અને દુઃખમાં દુઃખ માનનારો થશે. તેનો કોઈ શત્રુ હશે નહીં તથા ચંદ્રમાં જેમ ગ્રીષ્મ ઋતુનો તાપ હરી લે છે, તેવી જ રીતે તે સંસારના શોકને હરનારો થશે. જેઓ આ સંસારની અંદર બહાર બધી બાજુએ વિરાજમાન છે, જેઓ પોતાના ભક્તોની ઈચ્છા પ્રમાણે અવારનવાર મંગળ વિગ્રહ પ્રગટ કરે છે અને જેઓ લક્ષ્મીરૂપી લાવણ્ય મૂર્તિ લલનાની પણ શોભા વધારનારા છે તથા જેમનું મુખમંડળ ઝગમગતા કુંડળોની સુશોભિત છે, તે પરમ પવિત્ર કમલનયન શ્રીહરિના તારા તે પૌત્રને પ્રત્યક્ષ દર્શન થશે. શ્રી મૈત્રેયજી કહે છે, વિદુરજી, દિતિએ જ્યારે સાંભળ્યું કે મારો પૌત્ર ભગવાનનો ભક્ત થશે, ત્યારે તેને ઘણો આનંદ થયો તથા એ જાણીને કે મારા પુત્રો સાક્ષાત શ્રી હરિના હાથે મારે જશે, તેને અધિક વિશેષ ઉત્સાહ થયો. અધ્યાય 15. જય વિજયને સનકાદિનો શાપ. શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે વિદુરજી, દિતિને પોતાના પુત્રોને દેવતાઓ દ્વારા કષ્ટ પહોંચવાની આશંકા હતી. તેથી તેણે બીજાઓના તેજનો નાશ કરનારા કશ્યપજીના તે તેજ વીર્યને 100 વર્ષો સુધી પોતાના ઉદરમાં જ રાખ્યું. ગર્ભમાં રહેલા તે તેજથી જ લોકોમાં સૂર્ય વગેરેનો પ્રકાશ ક્ષીણ થવા લાગ્યો તથા ઇન્દ્ર વગેરે લોકપાલો પણ તેજહીન થઈ ગયા. ત્યારે તેમણે બ્રહ્માજી પાસે જઈને કહ્યું કે અંધકારને કારણે બધી દિશાઓમાં ભારે અવ્યવસ્થા થઈ રહી છે. દેવતાઓએ કહ્યું, હે બ્રહ્માજી, કાળ આપની જ્ઞાનશક્તિને કુંઠિત કરી શકતો નથી, તેથી આપની કોઈ વાત અજાણી નથી. આપ આ અંધકાર વિશે પણ જાણતા જ હશો. અમે તો તેનાથી ઘણા જ ભયભીત થઈ રહ્યા છીએ. હે દેવાધિદેવ, આપ જગતના રચનારા છો અને સમસ્ત લોકપાલોના મુકુટમણિ છો. આપ નાના મોટા તમામ જીવોના ભાવ જાણો છો. હે દેવ, આપ વિજ્ઞાન બળથી સંપન્ન છો. આપે માયાથી જ આ ચતુર્મુખ રૂપ અને રજોગુણ અપનાવ્યા છે. આપની ઉત્પત્તિના વાસ્તવિક કારણને કોઈ જાણી શકતું નથી. અમે આપને નમસ્કાર કરીએ છીએ. આપનામાં સમસ્ત લોકો સ્થિત છે. કાર્ય કારણરૂપી સઘળો પ્રપંચ આપનું શરીર છે, પરંતુ વાસ્તવમાં આપ તેનાથી પર એટલે કે અતીત છો. જેઓ સમસ્ત જીવોના ઉત્પત્તિ સ્થાન એવા આપનું અનન્ય ભાવે ધ્યાન ધરે છે, તે સિદ્ધ યોગીઓનો કોઈપણ પ્રકારે હાસ થઈ શકતો નથી, કારણ કે તેઓ આપના કૃપા કટાક્ષથી કૃતકૃત્ય થઈ જાય છે તથા પ્રાણ, ઇન્દ્રિયો અને મનને જીતી લેવાને કારણે તેમનો યોગ પણ પરિપક્વ થઈ જાય છે. દોરડાથી બંધાયેલા બળદોની જેમ આપની વેદવાણીથી જકડાયેલી સઘળી પ્રજા આપની આધીનતામાં નિયમ અનુસાર કર્મોનું અનુષ્ઠાન કરીને આપને બલિ સમર્પિત કરે છે. આપ સૌના નિયંતા મુખ્ય પ્રાણ છો. અમે આપને નમસ્કાર કરીએ છીએ. હે ભૂમા, અંધકારને કારણે દિવસ રાતનું વિભાજન અસ્પષ્ટ થઈ જવાથી લોકો ભુવનોના તમામ કર્મ લુપ્ત થઈ જઈ રહ્યા છે, જેનાથી તેઓ દુઃખી થઈ રહ્યા છે. તેમનું કલ્યાણ કરો અને શરણાગતો પ્રત્યે પોતાની અપાર કૃપાદ્રષ્ટિથી નિહાળો. હે દેવ, આગ જે રીતે બળતણમાં પડીને વધતી રહે છે, તે જ રીતે કશ્યપજીના વીર્યથી સ્થાપિત થયેલો દિતિનો આ ગર્ભ બધી દિશાઓને અંધકારમય કરતો રહીને ક્રમશઃ વધી રહ્યો છે. શ્રી મૈત્રેયજી કહે છે, હે મહાબાહુ, દેવતાઓની પ્રાર્થના સાંભળીને ભગવાન બ્રહ્માજી હસ્યા અને પોતાની મધુર વાણીથી તેમને આનંદિત કરવા કહેવા લાગ્યા. શ્રી બ્રહ્માજીએ કહ્યું, હે દેવતાઓ, તમારા પૂર્વજો સનક વગેરે મારા માનસ પુત્રો લોકોની આસક્તિ ત્યજીને સમસ્ત લોકોમાં આકાશમાર્ગે વિચરણ કરતા હતા. એકવાર તેઓ ભગવાન વિષ્ણુના શુદ્ધ સત્વમય બધા લોકોના શિરભાગમાં રહેલા વૈકુંઠ ધામમાં પહોંચી ગયા.
ત્યાં બધા જ લોકો વિષ્ણુરૂપ થઈને રહે છે અને તે પ્રાપ્ત પણ તેમને જ થાય છે કે જેઓ અન્ય તમામ પ્રકારની કામનાઓને છોડીને કેવળ ભગવાનના ચરણોના શરણની પ્રાપ્તિ માટે જ પોતાના ધર્મ થકી તેમની આરાધના કરે છે. ત્યાં વેદાંત પ્રતિપાદ્ય ધર્મમૂર્તિ શ્રી આદિનારાયણ ભગવાન અમે જે તેમના ભક્તો છીએ તેમને આપવા માટે શુદ્ધ સત્વમય સ્વરૂપ ધારણ કરીને હર હંમેશ વિરાજમાન રહે છે. તે લોકમાં નૈત્રેયસ નામનું એક વન છે જે સાક્ષાત કૈવલ્ય ધામ એટલે કે મોક્ષધામ જેવું જણાઈ આવે છે. તે તમામ પ્રકારની કામનાઓને પૂરી કરનારા વૃક્ષોથી સુશોભિત છે કે જેઓ સ્વયં હર હંમેશ 6 ઋતુઓની શોભાથી સંપન્ન રહે છે. ત્યાં વિમાનચારી ગંધર્વગણ પોતાની પ્રિયાઓની સાથે પોતાના પ્રભુની પવિત્ર લીલાઓનું ગાન કરતા રહે છે કે જે લીલાઓ લોકોના સમસ્ત પાપ પુંજને ભસ્મ કરી દેનારી છે. તે સમયે સરોવરોમાં ખીલેલી મકરંદપૂર્ણ વાસંતિક માધવી લતાની સુમધુર ગંધ તેમના ચિત્તને પોતાના પ્રત્યે ખેંચવા ઈચ્છે છે, પરંતુ તેઓ તેના પ્રત્યે ધ્યાન જ આપતા નથી, બલકે તે ગંધને ઉડાડી લાવનારા વાયુને તેમની એકાગ્રતાનો ભંગ કરનાર જાણી તેના પ્રત્યે અણગમો વ્યક્ત કરે છે. તે વનમાં કબૂતર, કોયલ, સારસ, ચક્રવાક, બપૈયો, હંસ, પોપટ, તેતર અને મોર આ બધાનો ખૂબ કલરવ થાય છે. ત્યારે લાગે છે કે તે બધા હરિકથાનું ગાન કરી રહ્યા છે. જ્યારે આ બધાનો કોલાહલ થોડીવાર માટે બંધ થઈ જાય છે ત્યારે ભ્રમરરાજ ઊંચા સ્વરે ગુંજરાવ કરવા માંડે છે, જાણે તે ભગવાનની હરિકથાનું ગાન કરે છે અને બધા પક્ષીઓ મૌન થઈને લવલીન થઈને હરિકથા સાંભળે છે. ભગવાનના શ્રી વિગ્રહ પર પોતાની સેવા રૂપે અર્પણ થયેલા પુષ્પો જેવા કે મંદાર, કુંદ, કુર્બક એટલે કે તિલક વૃક્ષ, ઉત્પલ રાત્રે ખીલનારા કમળ, ચંપક, સાગ, પુન્નાગ, નાગકેસર, બકુલ એટલે કે બોરસલી, અંબુજ દિવસે ખીલનારા કમળ, પારિજાત વગેરે સુગંધયુક્ત હોવા છતાં ભગવાન કહે છે આ તુલસીની માળાની સુગંધ કેટલી સુંદર છે. ત્યારે બીજા પુષ્પો પણ તુલસીની પ્રશંસા કરતાં કહે છે કે આ તુલસી કેટલું ભારે તપ કર્યું હશે. તે લોક વૈદુર્ય, મરકતમણી એટલે કે પન્ના અને સુવર્ણના વિમાનોથી ભરેલો છે. આ બધા કોઈ કર્મફળથી નહીં, બલકે એકમાત્ર શ્રી હરિના ચરણ કમળોની વંદના કરવાથી જ પ્રાપ્ત થાય છે. આવા ભગવદ્ ભક્તો કે જેમનું ચિત્ત શ્રી કૃષ્ણમય બની ગયું છે, તેમના મનમાં સુંદર સ્ત્રીઓ પણ પોતાના મંદ મંદ સ્મિતથી અને મનોહર હાસ્પરિહાસથી કામ વિકાર ઉત્પન્ન કરી શકતી નથી. પરમ સૌંદર્યશાળી લક્ષ્મીજી કે જેમની કૃપા મેળવવા માટે દેવતાઓ પણ પ્રયત્નશીલ રહે છે, તેઓ શ્રી હરિના ભવનમાં ચંચળતા રૂપી દોષનો ત્યાગ કરીને રહે છે. પોતાના ચરણ કમળોના નુપુરોનો ઝંકાર કરતા તેઓ જ્યારે પોતાના લીલા કમળ ઘુમાવે છે ત્યારે તે કનક ભવનની સ્ફટિકમય દિવાલોમાં તેમનું પ્રતિબિંબ પડવાથી એવું જણાઈ આવે છે કે જાણે તેઓ તેમને વાળી રહ્યા હોય. હે પ્રિય દેવતાઓ, દાસીઓને સાથે લઈને જ્યારે લક્ષ્મીજી પોતાના ક્રીડાવનમાં તુલસીદલ વડે ભગવાનનું પૂજન કરે છે ત્યારે ત્યાંના નિર્મળ જળથી ભરાયેલા સરોવરોમાં કે જેમના ઘાટ પરવાળા એટલે કે કિંમતી રત્નોના બનેલા છે, તેમનામાં પોતાની સુંદર અલકાવલી કેશની લટોના સમૂહથી અને ઊંચી નાસિકાથી સુશોભિત મુખારવિંદ જોઈને ભગવાનનું સ્મરણ થાય છે કે ભગવાને મને કેટલો પ્રેમ આપ્યો છે. આવું સ્મરણ થતાં તેઓ પોતાને ભાગ્યશાળી અને કૃતકૃત્ય માને છે. જે મનુષ્યો ભગવાનની પાપોનું અપહરણ કરનારી લીલા કથાઓને સાંભળવાનું છોડીને બુદ્ધિને નષ્ટ કરનારી અર્થ, કામ સંબંધિત અન્ય નિંદિત કથાઓ સાંભળે છે, તેઓ તે વૈકુંઠ લોકમાં જઈ શકતા નથી. અરે રે, એ કેટલા દુઃખની વાત છે કે તે સારહીન વાતો સાંભળે છે ત્યારે એ તેમના પુણ્યનો નાશ કરીને તેમને આશ્રય વિહોણા ઘોર નરકોમાં નાખી દે છે. આ મનુષ્ય યોનિ મળે એવી પ્રાર્થના કરીએ છીએ તો પણ અમને પ્રાપ્ત થતી નથી. જેમાં તત્વજ્ઞાન અને ધર્મ બંનેની પ્રાપ્તિ થઈ શકે છે તેવું દુર્લભ મનુષ્ય શરીર પામીને પણ જે મનુષ્યો ભગવાનની આરાધના કરતા નથી, તેઓ વાસ્તવમાં તેમની સર્વત્ર ફેલાયેલી માયાથી જ મોહિત છે. આ મોટા દુઃખની વાત છે. દેવાધિદેવ શ્રી હરિનું નિરંતર ચિંતન કરતા રહેવાને કારણે જેમનાથી યમરાજ દૂર રહે છે, પરસ્પર પ્રભુના સુયશની ચર્ચા ચાલતી રહેવાથી જેમના નેત્રોમાંથી અનુરાજન્ય વિહવળતાવશ
અવિરત અશ્રુધારા વહેવા લાગે છે તથા શરીરમાં રોમાંચ થઈ આવે છે અને જેમના જેવા શીલ સ્વભાવની આપણે પણ ચાહના કરીએ છીએ તેવા પરમ ભાગવતો જ આપણા લોકોની ઉપરના તે વૈકુંઠ ધામમાં જાય છે. જે સમયે સનકાદી મુનિઓ વિશ્વગુરુ શ્રીહરિના નિવાસસ્થાનમાં સમસ્ત લોકોના વંદનીય અને શ્રેષ્ઠ દેવતાઓના વિચિત્ર વિમાનોથી વિભૂષિત તે પરમ દિવ્ય અને અદ્ભુત વૈકુંઠ ધામમાં પોતાના યોગબળથી પહોંચ્યા ત્યારે તેમને ઘણો જ આનંદ થયો. ભગવાનના દર્શનોની લાલસાથી અન્ય દર્શનીય સામગ્રીની ઉપેક્ષા કરતા રહીને જ્યારે તેઓ વૈકુંઠ ધામના 6 ઉંબરા પાર કરીને 7મા પર પહોંચ્યા ત્યારે ત્યાં તેમને હાથમાં ગદા લઈને ઊભેલા 2 સરખી ઉંમરના દેવશ્રેષ્ઠો દેખાયા કે જેઓ બાજુબંધ, કુંડળ, મુગટ વગેરે અનેક અમૂલ્ય આભૂષણોથી અલંકૃત હતા. તેમની 4 શામળી ભુજાઓની વચ્ચે મત્ત મધુકરોથી ગૂંજતી વનમાળા સુશોભિત હતી તથા વાંકી ભ્રુકુટી, ફફડતા નસકોરા અને લાલ આંખોને કારણે તેમના ચહેરા પર કંઈક ક્રોધના લક્ષણો દેખાયા. એમના આ રીતે જોતા રહેવા છતાં પણ તે મુનિઓ તેમની સાથે કશી જ પૂછપરછ કર્યા વિના જેવી રીતે સુવર્ણ અને વ્રજના દરવાજાઓવાળા પહેલા 6 ઉંબરા ઓળંગીને આવ્યા હતા તે જ રીતે આ દરવાજામાં પણ ઘૂસી ગયા. તેમની દ્રષ્ટિ તો સર્વત્ર સમાન હતી અને તેઓ નિઃશંક થઈને કશી રોકટોક વિના સર્વત્ર વિચરતા હતા. તે 4 કુમારો પૂર્ણ તત્વજ્ઞ હતા તથા બ્રહ્માની સૃષ્ટિમાં ઉંમરમાં સૌથી મોટા હોવા છતાં પણ જોવામાં તો 5 વર્ષના બાળકો જેવા જણાતા હતા અને દિગંબર રહેતા હતા. તેમને આ રીતે નિસંકોચપણે અંદર જતા જોઈને તે દ્વારપાળોએ ભગવાનના શીલ સ્વભાવથી વિપરીત સનકાદિના તેજની મજાક ઉડાવતા તેમને નેત્રની સોટીથી રોકી લીધા. જોકે તેઓ આવા દુર્વ્યવહારને પાત્ર ન હતા. જ્યારે તે દ્વારપાળોએ વૈકુંઠવાસી દેવતાઓની નજર સામે અત્યંત પૂજનીય એવા તે કુમારોને રોક્યા ત્યારે પોતાના પ્રિયતમ પ્રભુના દર્શનમાં વિઘ્ન પડવાને કારણે તેમના નેત્રો ઓચિંતા થોડાક ક્રોધને લીધે લાલ થઈ ઉઠ્યા અને તેઓ આ પ્રમાણે કહેવા લાગ્યા. મુનિઓએ કહ્યું, અરે દ્વારપાળો, જે લોકો ભગવાનની ઉચ્ચ સેવાના પ્રભાવથી આ લોક પામીને અહીં નિવાસ કરે છે તેઓ તો ભગવાન જેવા જ સમદર્શી હોય છે. તમે બંને પણ તેઓમાંના જ છો, છતાં તમારા સ્વભાવમાં આવી વિષમતા કેમ છે? ભગવાનનો પરમ શાંત સ્વભાવ છે, તેમનો કોઈની સાથે વિરોધ પણ નથી. તો પછી અહીં એવું કોણ છે કે જેના પર શંકા કરી શકાય? તમે સ્વયં કુટિલ છો, તેથી જ પોતાના જ જેવા કુટિલ બીજાઓ છે તેવી શંકા કરો છો. ભગવાનના ઉદરમાં આ સઘળું બ્રહ્માંડ રહેલું છે, તેથી અહીં રહેનારા જ્ઞાનીજનો સર્વાત્મા હરિથી પોતાનો કોઈ તફાવત જોતા નથી, બલકે મહાકાશમાં ઘટાકાશની જેમ તેમનામાં પોતાનો અંતર્ભાવ જુએ છે. તમે તો દેવરૂપધારી છો, તેમ છતાં તમે એવું શું દેખાય છે કે જેનાથી તમે ભગવાનની સાથે કશાક ભેદભાવને કારણે થનારા ભયની કલ્પના કરી લીધી? તમે છો તો તે ભગવાન વૈકુંઠનાથના જ પાર્ષદો, પરંતુ તમારી બુદ્ધિ ઘણી જ મંદ છે. તેથી જ તમને શુદ્ધ કરવાનો અમે વિચાર કરી રહ્યા છીએ. તમે પોતાની ભેદ બુદ્ધિના દોષને લીધે આ વૈકુંઠ લોકમાંથી નીકળીને તે પાપમય યોનિઓમાં જાઓ કે જ્યાં કામ, ક્રોધ અને લોભ પ્રાણીઓના આ 3 શત્રુઓ નિવાસ કરે છે. સનકાદિના આ કઠોર વચન સાંભળીને અને બ્રાહ્મણોનો શાપ જોઈ પણ કોઈપણ પ્રકારના શસ્ત્ર સમૂહથી નિવારણ પાત્ર નથી એમ જાણીને શ્રી હરિના તે બંને પાર્ષદો અત્યંત દીનભાવે તેમના ચરણ પકડીને પૃથ્વી પર આળોટવા લાગ્યા. તેઓ જાણતા હતા કે તેમના સ્વામી શ્રી હરિ બ્રાહ્મણોથી જ ઘણા ડરે છે. પછી તેમણે અત્યંત આતુર થઈને કહ્યું, હે ભગવાન, અમે અવશ્ય અપરાધી છીએ, તેથી તમે અમને જે દંડ આપ્યો છે તે યોગ્ય જ છે અને તે અમને મળવો જ જોઈએ. અમે આપની અવગણના કરી છે તે આપણા દંડથી પૂર્ણરૂપે ધોવાઈ જશે. અમારી આપને એક વિનંતી છે કે આપ આપના કરુણા અંશથી એટલી કૃપા કરો કે અધમમાં અધમ યોનિઓમાં જવા છતાં પણ ભગવત સ્મરણને નષ્ટ કરનારો મોહ અમને પ્રાપ્ત ન થાય. તે સમયે સાધુજનોના હૃદયધન ભગવાન કમળનાભને જ્યારે ખબર પડી કે મારા દ્વારપાળોએ સનકાદી સાધુઓનો અનાદર કર્યો છે ત્યારે તેઓ લક્ષ્મીજી સમેત પોતાના તે જ શ્રીચરણોથી ચાલીને ત્યાં પહોંચ્યા કે જેમને પરમહંસ મુનિજનો પણ શોધતા રહે છે પણ સરળતાથી મેળવી શકાતા નથી. સનકાદીઓએ જોયું
કે તેમની સમાધિના વિષયભૂત શ્રી વૈકુંઠનાથ સ્વયં અને તેમને નેત્રગોચર પ્રત્યક્ષ દ્રષ્ટિગોચર થઈને પધાર્યા છે. તેમની સાથે જ પાર્ષદો છત્ર ચામર વગેરે લઈને ચાલી રહ્યા છે તથા પ્રભુની બંને બાજુએ રાજહંસની પાંખો જેવા બે શ્વેત ચામર ઢોળાઈ રહ્યા છે. તેમના શીતળ વાયુથી તેમના શ્વેત છત્રને લગાડેલી મોતીઓની ઝાલર ઝૂલતી રહીને એવી શોભી રહી છે કે જાણે ચંદ્રમાના કિરણોમાંથી અમૃતના બિંદુ ઝરી રહ્યા હોય. પ્રભુ સમસ્ત સદ્ગુણોના આશ્રય છે. તેમની સૌમ્ય મુખમુદ્રા જોઈને જણાતું હતું કે જાણે તેઓ બધા પર અવિરત કૃપા સુધાનો વરસાદ વરસાવી રહ્યા હોય. પોતાની સ્નેહસભર દ્રષ્ટિથી તેઓ ભક્તોના હૃદયને સ્પર્શી રહ્યા હતા તથા તેમના સુવિશાળ શામળા વક્ષસ્થળ પર સુવર્ણરેખા રૂપે સાક્ષાત લક્ષ્મીજી વિરાજમાન હતા. એવી પોતાની તે શોભાથી જાણે તેઓ સમસ્ત દિવ્ય લોકોના ચૂડામણી વૈકુંઠ ધામને સુશોભિત કરી રહ્યા હતા. એવા ભગવાનને તેમણે જોયા. પિતાંબરથી મંડિત તેમના વિશાળ કટી પ્રદેશ પર ઝગમગતો કંદોરો અને ગાળામાં ભ્રમરોથી મુખરિત એટલે કે ગુંજતી વનમાળા વિરાજી રહી હતી તથા તેઓ કાંડાઓ પર સુંદર કંકર પહેરેલો પોતાનો એક હાથ ગરુડજીની કાંધ પર મૂકીને બીજા હાથ વડે લીલા કમળને ઘુમાવી રહ્યા હતા. તેમના અણમોલ ગાલ વીજળીથી આભાને પણ તિરસ્કૃત કરનારા મકરાકૃતિવાળા કુંડળોની શોભા વધારી રહ્યા હતા. ઉન્નત નાસિકા હતી, ઘણું સુંદર મુખ હતું, માથા પર મણિમય મુગટ બિરાજમાન હતો તથા ચારે ભુજાઓની વચ્ચે મહામૂલ્યવાન મનોહર હારની અને ગાળામાં કૌસ્તુભ મણિની અપૂર્વ શોભા હતી. એવા ભગવાનને તેમણે જોયા. ભગવાનનો શ્રી વિગ્રહ ઘણો જ સૌંદર્યશાળી હતો. તેને જોઈને ભક્તોના મનમાં એવી કલ્પના થતી હતી કે તેની આગળ લક્ષ્મીજીના સૌંદર્યનો ઘમંડ પણ ઓગળી ગયો. બ્રહ્માજી કહે છે, દેવતાઓ, આ પ્રમાણે મારા મહાદેવજીના અને તમારા માટે પરમ સુંદર વિગ્રહ ધારણ કરનારા શ્રી હરિને જોઈને સનક વગેરે મુનીશ્વરોએ નતમસ્તક થઈ તેમને પ્રણામ કર્યા. તે સમયે તેમની અદ્ભુત છબી નિહાળતા નિહાળતા તેમના નેત્રો તૃપ્ત થતા ન હતા. સનકાદી મુનીશ્વરો નિરંતર બ્રહ્માનંદમાં નિમગ્ન રહેતા હતા. પરંતુ જ્યારે ભગવાન કમલનયનના ચરણ કમળોના મકરંદ સાથે મળેલી તુલસીની મંજરીની ગંધથી સુવાસિત બનેલો વાયુ નાસિકા દ્વારા તેમના અંતઃકરણમાં પ્રવેશ્યો ત્યારે તેઓ ભક્તિ વિહ્વળ થઈને પોતાના શરીરને સંભાળી ન શક્યા. ભગવાનનું મુખ નીલકમળ જેવું હતું. અતિ સુંદર અધરથી અને કુંદકળી જેવા મનોહર સ્મિતથી તેમની શોભા અધિક વૃદ્ધિ પામેલી હતી. તેનું દર્શન કરીને તેઓ કૃતકૃત્ય થઈ ગયા અને પછી પદ્મરાગ જેવા લાલ લાલ નખોથી શોભતા તેમના ચરણકમળ જોઈને તેઓ તેમનું જ ધ્યાન ધરવા લાગ્યા. આ પ્રમાણે ભગવાનના મુખની છબીને જુએ છે તો તેમના ચરણકમળો પરથી દ્રષ્ટિ હટી જાય છે અને ચરણકમળોની શોભાને જુએ છે તો મુખકમળનું ધ્યાન છૂટી જાય છે. તેથી અંતઃકરણમાં બંનેનું ધ્યાન ધરવા લાગ્યા. મોક્ષ ઈચ્છનારા યોગીઓ જેને યોગ માર્ગ દ્વારા પ્રાપ્ત કરવા શોધ્યા કરે છે તથા ભક્તો જે સ્વરૂપનું આદરપૂર્વક ધ્યાન ધરે છે તેવા નેત્રોને લોભાવનારા અને અન્ય કોઈપણ સાધનથી પ્રાપ્ત ન થનારા સ્વાભાવિક રીતે અષ્ટસિદ્ધિયુક્ત પોતાના શ્રી વિગ્રહને દેખાડનારા ભગવાનની સનકાદી મુનિઓ સ્તુતિ કરે છે. સનકાદી મુનિઓએ કહ્યું, અમારા પિતા બ્રહ્માજી જે આપણાથી જ ઉત્પન્ન થયા છે તેમણે અમને એકાંતમાં આપના રહસ્યનું જ્યારે વર્ણન કર્યું હતું તે જ વખતે અમારા કર્ણછિદ્રો દ્વારા આપ અમારા હૃદયમાં આવીને બેસી ગયા હતા. હે અનંત, તે જ સ્વરૂપને આજે અમે અમારા નેત્રો દ્વારા પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ. આપ અંતર્યામી રૂપે સર્વ લોકોના હૃદયમાં રહેલા હોવા છતાં અજ્ઞાનીઓ આપને જોઈ શકતા નથી. હે ભગવાન, સાક્ષાત પરમાત્મ તત્વ આપ જ છો એવું અમે જાણીએ છીએ. અત્યારે આપ આપના વિશુદ્ધ સત્વમય વિગ્રહથી આ ભક્તોને આનંદિત કરી રહ્યા છો. આપની કૃપાથી પ્રાપ્ત થયેલ દ્રઢ ભક્તિયોગ દ્વારા જેમનું અહંકાર વૃત્તિ ક્ષીણ થઈ જાય છે એવા વૈરાગ્ય મુનિઓ આપના તત્વને પોતાના હૃદયમાં જાણે છે. હે પ્રભુ, આપની સુકીર્તિ અત્યંત કીર્તનીય છે અને તે સાંસારિક દુઃખોનું નિવારણ કરનારી છે. આપના ચરણોના શરણમાં રહેનારા જે મહાભાગ્યશાળીઓ આપની કથાઓના રસિક છે તેઓ આપની આત્યંતિક કૃપા સ્વરૂપ મોક્ષપદને પણ કંઈક અધિક ગણતા નથી. તો પછી સ્વર્ગ તેમના માટે કઈ મોટી વાત છે. જ્યાં હંમેશા પતનનો ભય રહેલો છે, જ્યારે ભગવાનની કૃપા તો જન્મ મરણરૂપી આવાગમનનો જ અંત કરી દે છે. હે ભગવાન, જો અમારું ચિત્ત ભ્રમરાની જેમ આપના ચરણ કમળોમાં જ રમણ કરતું રહે
અમારી વાણી તુલસીની જેમ આપના ચરણોના સંબંધથી જ સુશોભિત થાય અને અમારા કાન આપની સુકીર્તિની સુધાથી પરિપૂર્ણ રહે, તો અમારા પોતાના પાપોને કારણે ભળેને અમારો જન્મ નરક વગેરે યોનિઓમાં થાય, એમની અમને કોઈ ચિંતા નથી. હે વિપુલ કીર્તિ પ્રભુ, આપે અમારી સમક્ષ આ જે મનોહર રૂપ પ્રગટ કર્યું છે, તેનાથી અમારી આંખોને ઘણું સુખ મળ્યું છે. વિષયાસક્ત અજિતેન્દ્રિય મનુષ્ય માટે આપના આ રૂપનું દર્શન થવું અત્યંત મુશ્કેલ છે. આપ સાક્ષાત ભગવાન છો અને આ રીતે સ્પષ્ટપણે અમારી આંખો સામે પ્રગટ થયા છો. અમે આપને પ્રણામ કરીએ છીએ. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ.